નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરામાં કલામય સંસ્કાર વાટિકા દ્વારા છેલ્લા 4 વર્ષથી પાદરા નગરના બાળકો માટે સંસ્કાર સિંચનનું કાર્ય કરવામાં આવે છે। તો વર્ષ દરમિયાન સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા દિવાળીમાં જરૂરિયાતમંદ બાળકોને કીટ સહિત રક્ષાબંધન પર્વમાં સુરક્ષાકર્મી અને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે। તો કલામય સંસ્કાર કેન્દ્ર દ્વારા પાદરાના જોડિયા હનુમાનજી મંદિર ખાતે નૂતન સત્ર 2024નો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં બાળકોને સંસ્કાર સિંચન માટે વિવિધ તાલીમો આપવામાં આવશે। આ સમય મેનેજમેન્ટ અને કાર્ય મેનેજમેન્ટ સાથે જ અભ્યાસ મેનેજમેન્ટ સહિત બાળકોના સ્વવિકાસ અને બાળ પ્રવૃત્તિ બાળકોમાં રહેલી અકૂટ શક્તિઓને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। તો આજથી 8 મહિના સુધી દર રવિવારે પાદરાના જોડિયા હનુમાનજી મંદિર ખાતે તાલીમ આપવામાં આવશે, જે માટે આજે આ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં જોડિયા હનુમાનજી મંદિરના મહંત શ્રી પુરુષોત્તમદાસજી મહારાજના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો। પાદરામાં છેલ્લા 4 વર્ષથી સંસ્કાર, સંસ્કૃતિ અને સ્વવિકાસના પાઠોનું અધ્યયન કરાવતી કલામય સંસ્કાર વાટિકાને 4 વર્ષ પૂર્ણ થયા છે અને હવે 5મા વર્ષે એવો ખાસ જોડિયા હનુમાન મંદિર ખાતે આપણે નવા પ્રકલ્પની નૂતન સત્રનો પ્રારંભ કરીએ છીએ કે જેમાં 35 જેટલી બાલિકાઓને આપણે વિવિધ મેનેજમેન્ટ સાથે સંસ્કાર કેવી રીતે પ્રાપ્ત કરવા અને માતા પિતા સાથે રહીને કેવા શિષ્ટાચાર, સભ્યતા અને કેવી રીતે બોલવું અને કેવી રીતે છટાદાર, શાનદાર પોતાની સુષુપ્ત કળાઓને બહાર કાઢવી, એના 8 મહિના માટે પવિત્ર ધામ એવા જોડિયા હનુમાન મંદિરે આપણે નવા પ્રકલ્પની શરૂઆત કરવાના છીએ। આ સાથે કલામય સંસ્કાર વાટિકા વર્ષ દરમિયાન દિવાળીમાં જરૂરિયાતમંદોને કીટ વિતરણ સાથે રક્ષાબંધને પોલીસ જવાનો સાથે રાખડીનો બંધનનો ઉત્સવ ઉજવીને આપણે સમાજ પ્રવૃત્તિમાં એક અનેરું પ્રદાન કરીએ છીએ। તો કલામય સંસ્કાર વાટિકા એક અનેરી પાઠશાળા છે કે જેમાં બાળકો સભ્યતા, સ્વવિકાસ અને સંસ્કારનું અવિરતપણે સિંચન કરે છે। એનો નવો પ્રકલ્પ એ જોડિયા હનુમાન મંદિર ખાતે આજે દીપ પ્રાગટ્ય પૂજ્ય પુરુષોત્તમ દાસજી મહારાજના વરદ હસ્તે કરીને અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ।